હવે મિત્રો ત્રિકોણમિતિનો મોસ્ટ આઈએમપી સૂત્રો છે જેનો ઉપયોગ મેથ્સ અને ફિઝિક્સમાં થશે બરાબર છે। હવે ધ્યાન આપજો એક સર્કલ છે એક તમારે સૂત્ર યાદ રાખવું પડશે આમ ઓલ એસ ટી સી ઓલ એસ ટી સી બરાબર છે। હવે આને શું કહેવાશે પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ હું લખી દઉં છું પ્રથમ ચરણ દ્વિતીય ચરણ અહીં આવશે તૃતીય ચરણ અહીં આવશે ચતુર્થ ચરણ બરાબર છે। હવે ઓલ નો મતલબ શું બધા જ ફંક્શન 6 sin cos tan cosec sec અને cot આ બધા જ ફંક્શન ઓલમાં આવશે બરાબર એસ નો મતલબ શું એસ એટલે sin and cosec આ પ્લસ આટલું યાદ રાખવાનું આ બધા ઓલમાં પ્લસ આવશે ટી એટલે શું થશે tan and cot આ બંને કેવા પ્લસ સી એટલે cos અને sec આ બંને કેવા આવશે પ્લસ આવશે બરાબર છે તમારે આટલું યાદ રાખવાનું છે ઓલ એસ ટી સી ઓલ એટલે પ્રથમ ચરણમાં બધા જ વિધેયો મતલબ બધા જ ટ્રિગોનોમેટ્રિક વિધેય પ્લસ આવશે જ્યારે દ્વિતીય ચરણમાં ઓન્લી sin અને cosec આવશે sin નું વ્યસ્ત એટલે cosec તૃતીય ચરણમાં ટી એટલે tan અને cot ધન આવશે બાકીના બધા માઈનસ આવશે ચતુર્થ ચરણમાં cos અને એનું વ્યસ્ત sec ધન આવશે બાકી બધા જ વિધેયો માઈનસ આવશે ધારો કે તમને એવું કે દ્વિતીય ચરણમાં tan કેવો તો tan માઈનસ ધારો કે તૃતીય ચરણમાં sin કેવો તો માઈનસ ચતુર્થ ચરણમાં sin કેવો તો માઈનસ બરાબર છે ટૂંકમાં દરેક વિધેય કોઈ પણ બે માં ધન આવશે અને કોઈ પણ બે માં ઋણ આવશે ધારો કે હું sin ની વાત કરીશ તો sin પ્રથમ ચરણમાં તો બધા જ વિધેયો ધન છે તો sin ની વાત કરું તો sin પ્રથમ ચરણમાં પણ ધન અને દ્વિતીયમાં પણ ધન એટલે આ બે માં ધન આવશે sin અને આ બંનેમાં માઈનસ આવશે બરાબર છે આટલું યાદ રાખો પછી હું તમને એક્ઝામ્પલ વિથ સમજાવું છું ધારો કે cosec ની વાત કરું cosec પણ સેમ જ છે પ્રથમ ચરણમાં ધન અને બીજા ચરણમાં માઈનસ આવશે બીજા ચરણમાં પણ પ્લસ આવશે તો તૃતીય અને ચતુર્થ ચરણમાં cosec માઈનસ આવશે ધારો કે tan ની વાત કરું તો tan છે પ્રથમ ચરણમાં ધન અને ઓલ એસ ટી સી ટી એટલે તૃતીય ચરણમાં ધન આવશે બાકી બધામાં માઈનસ આવશે બરાબર છે હવે ધ્યાન આપજો અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા 0 ડિગ્રી આવશે અહીંયા હું લખીશ 19 ડિગ્રી અથવા એના રેડિયનમાં આપણે શીખવાડ્યું હતું શું થશે π/2 રેડિયનમાં શું શીખવાડ્યું હતું π/2 ખબર ના પડે તો 90 ગુણ્યા π/180 કરી દેવાના શું કરી દેવાનું 90 ગુણ્યા π/180 ડિગ્રી 90 × 2 તો π/2 ચલો અહીંયા 90 આવી ગયું તો અહીંયા 180 ડિગ્રી આવશે કેટલા આવશે 180 ડિગ્રી અથવા 180 ડિગ્રી અથવા એને શું કહેવાય પાઈ કહેવાય શું કહેવાય પાઈ કહેવાય છે બરાબર છે અહીંયા આવશે 270 કેટલા 270 અથવા એને કહેવાશે 3π/2 એટલે શું કહેવાય 3π/2 યાદ રાખવું પડશે આ કોષ્ટક યાદ રાખ્યું તો મેથ્સમાં જે ટ્રિગોનોમેટ્રિક છે જે વિકલન છે સંકલન એમાં સહેજ પણ તકલીફ નહીં પડે બરાબર છે અહીંયા આવશે 0 એટલે ફરીથી પાછું રાઉન્ડ પૂરું થશે તો 360 ડિગ્રી ફરે કાં તો એને 2π કહેવાય શું કહેવાય 2π એટલે એક રાઉન્ડ પૂરું થાય તમારું ઘડિયાળનો કાંટો 12 વાગ્યાથી આખો ફરીને 12 વાગે આવે તો 360 ડિગ્રી ફરે એ જ પ્રમાણે 90 ના અહીંયા 4 ખૂણા 4 છે તો 90 × 4 એટલે 360 થશે
પછી આપણે આગળ વાત કરીએ, અહીંયા 360 આવી ગયા, તો 360 વત્તા 90 એટલે 450 થાય. તો અહીંયા 90 એડ કરીશ તો 450 એટલે કેટલા થશે? અહીંયા લખી દઉં 5π/2. ટૂંકમાં આ સર્કલમાં એટલું યાદ રાખવાનું, અહીંયા π/2 એડ કરે તો કેટલા π/2 આવશે? તો 4 એડ કરી દેવાના. કેટલા એડ કરી દેવાના? 4. તો જુઓ તમે 5π/2, 5π/2 પછી કેટલા આવશે? અહીંયા તો 5 ને 4 9, તો અહીંયા આવશે 9π/2. અહીંયા કેટલા આવશે? 9 ને 4 13π/2. આ યાદ રાખી લેવાનું. આ 4 ને એડ કરવાના છે. આ બાજુની સાઈડ વાત કરો, પાઈ છે અહીંયા, એટલે અહીંયા કેટલા? 450. 450 એટલે અહીંયા 540, એટલે અહીંયા આવશે પાઈ, એટલે પાઈ એકી સંખ્યા એટલે 3π આવશે, 5π આવશે, 7π છેક સુધી. આ બાજુની સાઈડ આવશે પાઈ જોડે એકી સંખ્યા, પાઈ 3π 5π 101π 151π 149π, એ બધા જ અહીંયા જ આવશે. પાઈ જોડે જ્યારે એકી સંખ્યા હશે તો એ અહીંયા આવશે. બરાબર છે. અહીંયા 370 આવ્યા, મતલબ અહીંયા 270 આવ્યા, તો અહીંયા પણ ઉપરની જેમ જ જુઓ તમારે અહીંયા π/2 આવ્યો તો અહીંયા 3π/2 આવ્યો. પછી 90 એડ થાય 180, તો ઉપર 5π/2 થયો, તો અહીંયા આવશે 7π/2. મતલબ 3 માં 3 ને 4 7, 7 ને 4 11, 11 ને 4 15, તો અહીંયા આવશે 15π/2. ટૂંકમાં આ બંનેમાં 4 એડ થાય છે, π/2, 5π/2, 9π/2, 13π/2. અહીંયા પણ શું એડ થાય છે? 3π/2, પછી 4 એડ થશે, અહીંયા પણ 4, અહીંયા પણ 4. આટલું યાદ રાખવાનું છે. અને આ બાજુ છે 2π, તો 2π એટલે 2 રાઉન્ડ પૂરા થશે એટલે 4π થશે, 3 રાઉન્ડ પૂરા થશે એટલે 6π થશે, 8π. મતલબ કે પાઈ જોડે જ્યારે બેકી સંખ્યા આવશે એ 0 જોડે આવશે, જ્યારે પાઈ જોડે એકી સંખ્યા આવશે એ પાઈ જોડે આવશે. બરાબર છે. અહીંયા π/2 આવશે તો અહીંયા 3π/2 આવશે, ઉપર 5π/2 આવશે તો નીચે 7π/2 આવશે, અહીંયા 9π/2 આવશે તો અહીંયા 11π/2 આવશે. બરાબર છે. તો આટલું બધું 13π/2 15π/2 તો આવવાનું નથી જ, પરંતુ આ તો મેં લખી દીધું છે સમજવા માટે. બરાબર છે. હવે કેવી રીતે કન્વર્જેશન થાય ધ્યાન રાખજો. આટલું ફરીથી એકવાર કહી દઉં છું. એક સૂત્ર યાદ રાખવાનું, ઓલ એસટીસી. ઓલ એસટીસી. બરાબર. ઓલ એટલે બધા જ વિધેયો પ્લસ, સાઇન એટલે સાઇન કોસેક પ્લસ, ટી એટલે ટેન કોટ પ્લસ, સી એટલે કોસ સેક પ્લસ, બાકી બધા જ માઇનસ વિધેયો. ધારો કે પ્રથમ ચરણમાં આ 2 જ ધન આવશે, બાકી 4 માઇનસ. તૃતીય ચરણમાં આ 2 ધન આવશે, બાકી બધા માઇનસ. ચતુર્થ ચરણમાં કોસ સેક પ્લસ આવશે, બાકી બધા માઇનસ આવશે. બરાબર છે. એટલે તમારે આટલું યાદ રાખવાનું છે. બરાબર છે. આનો ઉપયોગ કેવી રીતે થાય હવે ધ્યાન આપજો. હું એના એક્ઝામ્પલ ઘણા બધા કરી દઉં તમને. બરાબર છે. આમાં 2 વસ્તુ છે, એક π/2 વાળા અને π/2 વગરના. જુઓ તમે, હું પહેલો જ લઈશ કે sin π - θ. હવે આપણે શોધવું છે, આવું તમને પૂછાય છે એક્ઝામ્પલમાં. હું કાલે એક્ઝામ્પલ આના ગણી દઈશ. sin π - θ કેવી રીતે નક્કી કરશો? અહીંયા જોવાનું, પાઈ વિધેય છે. પાઈ હોય તો કોઈ દિવસ વિધેય ચેન્જ થશે નહીં. અહીંયા સાઇન હશે તો સાઇન જ આવશે. જ્યારે π/2 વિધેય આવશે તો અહીંયા વિધેય ચેન્જ થઈ જશે. સાઇન હશે તો કોસ થશે, ટેન હશે તો કોટ થશે, અને સેક હશે તો કોસેક થશે. હું સમજાવું છું તમને કેવી રીતે. ચલો, સાઇન π - θ એટલે શું લખાય? ગૂંથવાનું નથી આ વસ્તુ. આ વસ્તુ આના પરથી સમજીને કરવાની છે. હવે જોજો તમે, sin π - θ એટલે અહીંયા જવાબ આવશે. પહેલા તમારે સાઇન જોડે થીટા લખી દેવાનું. શું લખી દેવાનું? આ સાઇન જોડે થીટા લખી દેવાનું. હવે જોજો, સાઇન જોડે મેં થીટા લખી દીધું. હવે આપણે નક્કી કરવાનું છે કે પ્લસ આવશે યા માઇનસ આવશે. બરાબર છે. હવે આપણે સાઇન જોડે થીટા લખી દીધું. હવે ધ્યાન રાખજો, પાઈ માઇનસ થીટા. હવે જોવાનું કે પાઈ આ સર્કલમાં કઈ જગ્યાએ આવે? તો પાઈ તો આપણે જાણીએ જ છે કે અહીંયા આવશે.
હવે પાયમાં કોઈ રકમ બાદ થાય, અહીંથી કોઈ રકમ બાદ થાય તો અહીંયા જશે. ધારો કે 180 માં કોઈ રકમ એડ થાય તો આગળ આવશે અને બાદ થાય તો પાછળ જશે. તો 180 માં જ્યારે બાદ થાય તો એ ચરણ બીજું આવશે. જ્યારે 180 માં મતલબ પાઈ પ્લસ રકમ હોય તો એ રકમ ત્રીજા ચરણમાં આવશે. દાખલા તરીકે અહીંયા જુઓ તમે 19 છે, 90 એટલે પાઈ બાય 2. 90 કરતા જો માઇનસ આવશે તો પ્રથમ ચરણ, 90 માં કોઈ વસ્તુ એડ થાય તો દ્વિતીય ચરણમાં આવશે. દાખલા તરીકે 95 છે, બરાબર છે. 95 એટલે શું થાય? 90 પ્લસ 5 ડિગ્રી. તો અહીંયા શું થશે? 95 હોય ધારો કે 95 એટલે અહીંયા શું થશે? 90 ડિગ્રી વત્તા 5 ડિગ્રી. તો અહીંયા શું થશે? પાઈ બાય 2 વત્તા 5, પાઈ બાય 2 વત્તા 5 ડિગ્રી. તો અહીંયા પ્લસ આયા તો એ ચરણ આગળ જ હોય, એ અહીંયા જ આવે, કોઈ પાછળ ના આવે. તો કોઈ વસ્તુ એડ થાય તો આગળ જશે, બાદ થાય તો પાછી જશે, બરાબર છે. હવે અહીંયા આપણે જોઈશું પાઈ માઇનસ થીટા. તો અહીંયા નક્કી કરી દેવાનું પાઈ માઇનસ થીટા ક્યાં આવે, એટલે પાઈ અહીંયા આવે. માઇનસ થીટા એટલે ચરણ નંબર બીજું આવી ગયું. દ્વિતીય ચરણમાં હવે જોવાનું રહેશે શું છે અહીંયા? સાઈન. તો સાઈન દ્વિતીય ચરણમાં કેવું? પ્લસ. તો તમારો જવાબ આવી ગયો પ્લસ સાઈન થીટા. એટલે પ્લસ ના લખો તો પણ ચાલશે, બરાબર છે. જો બીજું ઉદાહરણ લઈશ એટલે વધારે ખ્યાલ આવશે. ધારો કે tan પાઈ માઇનસ થીટા. હવે શું આ આવડી ગયું એટલે તમારું એક સ્વાધ્યાય આવડી જશે તમને, બરાબર છે. તો પહેલું કામ એ જ કરી દેવાનું, પાઈ છે એટલે વિધેય ચેન્જ થશે નહીં. તો tan થીટા ના પહેલા tan થીટા મેં લખી દીધા, બરાબર છે. હવે જોવાનું આપણે પાઈ માઇનસ થીટા. તો આપણે જાણીએ જ છે પાઈ તો અહીંયા આવશે. પાઈ માઇનસ થીટા, તો પાઈમાંથી કોઈ રકમ બાદ થાય એટલે ચરણ નંબર બીજું આવશે. હવે બીજા ચરણમાં tan કેવો? તો આપણે જાણીએ છીએ કે બીજા ચરણમાં સાઈન અને કોસેક ધન આવશે, બાકી બધા જ માઇનસ આવશે. એટલે tan કેવું થઈ ગયો? માઇનસ. તો અહીંયા તમે આગળ માઇનસ કી શકો. તો આ વસ્તુ ચોપડીમાં આપેલું હોય તો આપણે ગોખવાનું નથી. આ રીતે કોષ્ટકથી તૈયાર કરવાનું છે, બરાબર છે. આવા તમે જાતે કોઈ પણ ઉદાહરણ બનાવી શકો. ધારો કે મેં લઈ લીધું cos 2 પાઈ પ્લસ થીટા. હું પહેલા પાઈ વાળી રકમ લઉં છું, પાઈ 2 પાઈ 3 પાઈ, સોરી પાઈ 2 પાઈ 3 પાઈ વાળા, પછી હું પાઈ બાય 2 વાળા બતાવીશ, બરાબર છે. ચલો cos 2 પાઈ વત્તા થીટા. તો પહેલા cos જોડે થીટા તો લખી જ દેવાનો. મેં cos જોડે થીટા તો લખી દીધું. હવે ચરણ નક્કી કરવાનું. હવે ચરણ કેવું આવશે? હવે ચરણમાં અહીંયા જુઓ તમે 2 પાઈ અહીંયા છે, તો 2 પાઈ પ્લસ થીટા. તો 2 પાઈમાં પ્લસ થીટા કરીશ અહીંયા, તો ચરણ નંબર પ્રથમ આવશે. પ્રથમ ચરણમાં તો આપણે જાણીએ છીએ કે બધા જ વિધેયો કેવા છે? ધન છે. તો અહીંયા પ્લસ કોસ થીટા. પ્લસ લખો ના લખો ચાલશે, પરંતુ આ તો હું સમજવા માટે લખું છું. ચલો ચોથો એક્ઝામ્પલ આપણે લઈએ. કોઈ પણ તમે રકમ બનાવી શકો આ રીતે. ધારો કે મેં લઈ લીધી cot 5 પાઈ માઇનસ થીટા. તો શું થાય? cot 5 પાઈ માઇનસ થીટા. તો પહેલું કામ એ તો કરી જ દેવાનું, cot થીટા તો લખી જ દેવાનું. તો મેં લખી દીધું cot થીટા. પાઈ 2 પાઈ 3 પાઈ એમાં હોય તો વિધેય ચેન્જ થતું નથી, બરાબર. પાઈ બાય 2 3 પાઈ બાય 2 5 પાઈ બાય 2 7 પાઈ બાય 2 મતલબ પાઈ બાય 2 વાળી રકમ હશે ત્યારે તમારું વિધેય ચેન્જ થઈ જશે, એવું સમજાવું છું પછી. ચલો cot 5 પાઈ બાય 2 માઇનસ થીટા. તો પહેલું મેં cot થીટાનું cot થીટા લખી દીધું, બરાબર. 5 પાઈ માઇનસ થીટા. તો અહીંયા ચેક કરવાનું, આપણે જાણીએ છીએ મગજમાં ઉતરી જવું જોઈએ કે 5 પાઈ. તો પાઈ જોડે જ્યારે બે એકી રકમ આવે તો પાઈ જોડે જ આવે, અહીંયા પાઈ ના જોડે જ આવશે. જ્યારે પાઈ જોડે બેકી રકમ આવે મતલબ 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ એવી આવશે તો એ રકમ 0 જોડે આવશે. તો અહીંયા એવું કીધું છે કે 5 પાઈ માઇનસ થીટા. જુઓ તમે 5 પાઈ માઇનસ થીટા. તો અહીંયા શું થશે? 5 પાઈ માઇનસ થીટા. તો ચરણ નંબર બીજું આવશે, કેમ કે અહીંથી રકમ બાદ થાય તો પાછળ જાય. તો ચરણ નંબર બીજું. બીજા ચરણમાં cot કેવું? તો આપણે જાણીએ છીએ કે cot એ પ્રથમ ચરણમાં અને તૃતીય ચરણમાં જ ધન છે. તો બીજા ચરણમાં કેવું છે? સાઈન ને કોસેક ધન, બાકી cot કેવો આવશે? માઇનસ. તો અહીંયા તમારે મૂકવાનું રહેશે માઇનસ, બરાબર છે. ઉદાહરણ લઈ લઈએ બીજું કોઈ પણ. ધારો કે
sec કૌંસમાં 4 પાઈ પ્લસ થીટા. તો પહેલું કામ એ કરી દેવાનું, sec થીટા તો લખી જ દેવાનું, કેમ કે પાઈમાં વિધેય ચેન્જ થતું નથી. હવે વિધેય ચેન્જ થતું નથી, તો 4 પાઈ પ્લસ થીટા આટલું ચેક કરવાનું. તો આપણે જાણીએ છીએ કે 4 પાઈ, તો મેં હમણાં જ કીધું હતું કે પાઈ જોડે જ્યારે બેકી રકમ હોય તો હંમેશા એ 0 થી ચાલુ થાય, મતલબ 0 જ આવશે અહીંયા. તો 4 પાઈ પ્લસ થીટા બરાબર છે. તો 4 પાઈ પ્લસ થીટા એટલે કેટલો આવશે? તો 4 પાઈ પ્લસ થીટા એટલે ચરણ નંબર પ્રથમ આવશે. બરાબર છે. પ્રથમ ચરણમાં તો બધા જ વિધેય ધન છે, માટે અહીંયા તમારો જવાબ પ્લસ sec થીટા આવશે. બરાબર છે. આ ધ્યાન રાખવાનું છે. આ ઉદાહરણ આપણે જોયા. હવે હું વાત કરીશ π/2 વાળી. તો શું થાય? જ્યારે રકમમાં ધારો કે આવી રકમ આવશે, π/2 વિધેય આવે, હું લખી દઉં છું. π/2 વિધેય હોય ત્યારે sin હોય તો cos થઈ જશે, tan હોય cot થઈ જશે, અને sec હોય તો cosec થઈ જશે. આટલું યાદ રાખવાનું છે. sin હોય તો cos, cos હોય તો sin, tan હોય તો cot, cot હોય તો tan, sec હોય તો cosec, cosec હોય તો sec. કેવી રીતે? તો અહીંયા પણ એના પણ ઉદાહરણ જોઈ લઈશું આપણે. ધારો કે મેં લઈ લીધું sin 5π/2 પ્લસ થીટા. તો અહીંયા ધારો કે રકમ આવી 5π/2, મતલબ π/2 વાળી રકમ આવી, કેમ કે 2 વડે ઉડતા પણ નથી. બરાબર છે. જો 2 વડે અહીંયા જો 6 હોય તો 3π થઈ જાય, તો એ π/2 વાળી ના કહેવાય. અહીંયા 5π/2, તો મેં હમણાં કીધું π/2 વિધેય આવશે તો sin નું શું થઈ જાય? cos. તો અહીંયા જેમ પાઈમાં શું કરતા આપણે sin થીટાના sin થીટા લખતા, અહીંયા એવું નથી કરવાનું. અહીંયા sin થીટા છે તો અહીંયા આપણે લખીશું cos અને થીટાના થીટા આવશે. બરાબર છે. વિધેય ચેન્જ થઈ. હવે આપણે નિશાની ચેક કરવાની છે, કયા નંબરના ચરણમાં થાય? 5π/2 પ્લસ થીટા. તો આપણે જાણીએ છીએ કે 5π/2 ક્યાં આવશે? ઉપર π/2 જોડે. તો અહીંયા 5π/2 પ્લસ થીટા, 90 માંથી પ્લસ એડ થાય તો બીજું ચરણ. તે જ પ્રમાણે 5π/2 પ્લસ થીટા દ્વિતીય ચરણ. હવે બીજા ચરણમાં શું જોવાનું? સાઇન જ જોવાનો. જે તમે કન્વર્જેશન કરીને લાયા હોય એ નથી જોવાનું, જે પ્રથમ રકમ હોય એ જ જોવાની. તો બીજા ચરણમાં સાઇન કેવું? તો બીજા ચરણમાં સાઇન ધન આવશે. તમારો જવાબ અહીંયા cos થીટાનો cos થીટા આવશે. ચલો બીજું, cosec 7π/2 માઇનસ થીટા. કોઈ પણ તમે જાતે આવા ઉદાહરણ 25 બનાવી શકો જાતે જ, કોઈ પણ લઈને એકવાર સમજણ પડી જાય 100% બનાવી શકો. હવે આપણે ધ્યાન રાખીએ, પેલા π/2 છે તો આપણે cosec છે તો cosec થીટા ના લખાય. મેં હમણાં જ કીધું π/2 વિધેય હોય ત્યારે cosec નું શું થઈ જશે? sec. બંને ઓલ્ટરનેટ થશે, તો અહીંયા sec થીટા લખી દીધા મેં. બરાબર છે. હવે આપણે નિશાની પ્લસ છે કે માઇનસ એ આપણે ચેક કરીશું. 7π/2 માઇનસ થીટા, તો આમાં જોઈ લેવાનું 7π/2 માઇનસ થીટા, તો અહીંયા આવે છે, કેમ કે ઉપર π/2 3π/2 વત્તા 4 કરી દેવાના. તો 7π/2 માઇનસ થીટા, ચરણ નંબર ત્રીજું. ત્રીજા ચરણમાં cosec કેવું થાય? તો આપણે જાણીએ છીએ કે ત્રીજા ચરણમાં cosec માઇનસ આવશે, કેમ કે cosec દ્વિતીય ચરણમાં ધન છે. તો ત્રીજા ચરણમાં cosec કેવો આવ્યો? અહીંયા માઇનસ. હજી પણ કહું છું કે sec નું નહીં જોવાનું, જે આગળનું વિધેય છે એનું જ જોવાનું રહેશે. બરાબર છે. ત્રીજું ઉદાહરણ લઈ લઈએ કોઈ પણ. ચલો, tan 5π/2 માઇનસ થીટા. મેં માઇનસ લીધા હોય. જોજો તમે, પહેલું π/2 વાળું વિધેય છે એટલે આપણે ચેન્જ કરી દઈશું. તો tan થીટા જે ખરા એની જગ્યાએ શું લખાય? cot થીટા. હવે 5π/2 ક્યાં આવે? તમારે યાદ રાખી લેવું પડશે. 5π/2 એટલે π/2 જોડે જ આવશે. તો 5π/2 માંથી કોઈ રકમ બાદ થાય તો ચરણ નંબર પ્રથમ આવશે, અને પ્રથમ ચરણમાં બધા જ વિધેયો ધન થાય, માટે અહીંયા રકમ તમારી પ્લસ થશે.
બરાબર, તમે કોઈ પણ ઉદાહરણ મેળવી શકો આ રીતે. જુઓ તમે, મેં લઈ લીધું ધારો કે sec 7 પાઈ માઇનસ થીટા. હવે આપણે જાણીએ છીએ કે પાઈ છે તો વિધેય ચેન્જ ના થાય. અહીંયા પાઈ બાય 2 હોય તો જ વિધેય ચેન્જ થાય. બરાબર છે. તો પહેલા હું sec થીટા ના sec થીટા લખી દઈશ. તો અહીંયા હું લખી દઈશ sec થીટા. બરાબર છે. sec થીટા લખી દીધા, પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું 7 પાઈ માઇનસ થીટા. તો 7 પાઈ મેં કીધું હતું કે પાઈ જોડે જ્યારે એકી રકમ હોય અહીંયા આવશે, અને જો એમાંથી પણ જો બાદ બાકી થાય તો ચરણ નંબર બીજું આવશે. તો 7 પાઈ માઇનસ થીટા, તો ચરણ નંબર બીજું આવશે. બીજા ચરણમાં કેવું થશે sec? આપણે sec જોવાનું છે, અને આમાં તો ચેન્જ થવાનું જ નથી. તો sec થીટા બીજા ચરણમાં માઇનસ થશે. તો તમારો જવાબ અહીંયા આવશે માઇનસ. બરાબર છે. તમે આમાં ખાસ ધ્યાન રાખજો કે આવા તમે ઉદાહરણ જાતે બનાવી શકો. હજી એક બે ઉદાહરણ તમને બતાવી દઉં તો ક્લિયર થઈ જશે. બરાબર છે. હવે હું જોઈશ કોઈ પણ ઉદાહરણ જોઈ શકો. cot 9 પાઈ બાય 2 પ્લસ થીટા. તો પહેલા આપણે ચેક કરી દઈશું પાઈ બાય 2. તો cot થીટા, તો પહેલા cot થીટાનું શું થશે આમાં? cot થીટાનું tan થીટા. 9 પાઈ બાય 2 પ્લસ થીટા, તો 9 પાઈ બાય 2 પ્લસ, તો 9 પાઈ બાય 2 ઉપર આવશે. પ્લસ થીટા એટલે દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં cot કેવો? માઇનસ. આપણે cot જોવાનું માઇનસ, તો તમારી આગળ નિશાની માઇનસ મૂકવાની રહેશે. બરાબર છે. તો તમારે આજનું કામકાજ આટલું જ કરવાનું છે. બરાબર છે. હું આના એક્ઝામ્પલ થોડા લખું છું, એ તમારે જાતે કરવાના રહેશે. ફોર એક્ઝામ્પલ 5 એક્ઝામ્પલ રાખો, પછી બાકી તમે 20-25 કરી શકો. sin 7 પાઈ બાય 2 પ્લસ થીટા. બીજો એક્ઝામ્પલ cos 9 માઇનસ થીટા. ત્રીજો એક્ઝામ્પલ cosec 5 પાઈ બાય 2 માઇનસ થીટા. ચોથો tan 11 પાઈ માઇનસ થીટા. પાંચમો sec 5 પાઈ બાય 2 પ્લસ થીટા. બરાબર છે. આ 5 તમારે જાતે કરવાના રહેશે. ઓકે મિત્રો, આજનું કામકાજ આટલું રહેશે. આ આવડી ગયું તો તમારે 11માં મેથ્સ વાળા અથવા 12માં પણ આની 100% જરૂર પડશે. બરાબર, આ કોષ્ટક. ઓકે મિત્રો, ચલો મિત્રો. અને જે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જે થીટા આવે છે ને, તો એ થીટાની કિંમત હંમેશા 90 કરતા ઓછી જશે. કોઈ દિવસ 90 કરતા વધારે ના હોય, નહીતર 90 કરતા વધારે હોય તો ચરણ બદલાઈ જાય. એટલા માટે એ થીટાની વેલ્યુ 90 કરતા ઓછી જ હશે. બરાબર છે. આ થીટાની વેલ્યુ કેવું હશે? 90 કરતા ઓછી છે. બરાબર છે. આટલું ધ્યાન રાખવાનું. ચલો મિત્રો.